નમસ્તે મિત્રો અત્યારે આપણી પાસે જે એક્સેલ શીટ આપેલી છે તેની અંદર જેટલા પણ પ્રોડક્ટના નામ મેં લખેલા છે અથવા જે પણ સ્ટોરના નામ લખેલા છે તેની નીચે જે પણ બ્લેન્ક જગ્યા તમને દેખાય છે, આ બ્લેન્ક જગ્યાને આપણે અત્યારે એ પ્રોડક્ટ નામથી ભરવાની છે. તો એના માટે થઈને હવે આપણે કરવાનું શું છે, તો આપણી પાસે બે ઓપ્શન છે કે તમે એ પહેલાં પ્રોડક્ટને સિલેક્ટ કરો અને ડ્રેગ કરીને તમે એ એક એક પ્રોડક્ટને નીચેના બ્લેન્ક સેલ ઉપર ઉતારતા જાઓ. તો આવી રીતે આમાં વાર પણ લાગી શકે છે, ભૂલ પણ પડી શકે છે. તો એક બીજો રસ્તો છે કે તમે પહેલાં તમારા એ દરેક ડેટાને કંટ્રોલ એ કરીને સિલેક્ટ કરી દો, ત્યારબાદ કંટ્રોલ જી આપો, સ્પેશિયલમાં જઈને અહીંયાથી તમે બ્લેન્ક્સને સિલેક્ટ કરો અને ઓકે આપી દો. ત્યારબાદ તમારે ઇક્વલ ટુ સાઇન આપવાની છે અને પહેલા પ્રોડક્ટને હું સિલેક્ટ કરું છું અને કંટ્રોલ કી સાથે એન્ટર આપશો એટલે તમારું એક્સેલ એ દરેક બ્લેન્ક સેલને ભરી આપશે.